એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો। ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને બતાવ્યો વિકાસ। કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર પડ્યા એકબીજાના પગે। ગટરોના પાણી બેક મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરોના આક્ષેપ। બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતી હોવાના સ્થાનિકોના આક્ષેપ। કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને લઈ ગયો સ્થળ પર। માંજલપુરની જનતા કોર્પોરેશને કરેલા વિકાસથી સંતુષ્ટ નથી। જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલર ઝાટકાયા। રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે થઈ તડાફડી। કાઉન્સિલર અધિકારી સમક્ષ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો। કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉતરી આવ્યા તુતારી પર। દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પકડ્યા પગ। કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો। કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉધડો લીધો। છેલ્લા 10 વર્ષથી કોઈ કામ થયા નથીના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે કર્યા આક્ષેપ। જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોત તો અત્યારે જ આપી દઉં રાજીનામું। કલ્પેશ પટેલ કાઉન્સિલર। આ ભાઈ મને ઘુમાડ ગોળ કા તમે પોતે કહેતા વોટર હાર્વેસ્ટિંગ થઈ ગયો। અત્યારે હું ફોન કરું છું તો કે વોટર હાર્વેસ્ટિંગ ફેલ થઈ ગયું। તો ફેલ થઈ શકે છે પક્કી રીતે ફેલ થાય। મને થઈ ગયું એમ કે ભાઈ ફેલ થઈ ગયું। અત્યારે બે સ્પોટ તમે સાંભળવાના હોય તો કંઈ અત્યારે કહો, બે otherwise સ્પોટ તમે બોલે કહો। અત્યારે પણ બે સ્પોટ કરીને આયા કે ભાઈ તકે હું આને જોઈને ચેક કર્યું ભાઈ વરસાદ આવતા સુધી શું કરો છો। સેમ કોટેશ્વર વાળો વિષય તમે બોલી ગયો તો હું કહી શકું। હા પણ કોટેશ્વર વાળો સેમ વિષય રોડ તો કરી નાખ્યો। નારું થયું હા, એ ફોટો એક બતાવો, બેને ફોટો એના બતાવો હસબન્ડને ને લીવર આપ્યું। લીવર આપી નીચે પડી ગયા સમૃદ્ધિ મેન્શનમાં। એ હોય મારે અધિકાર તમને અહીં બધું કહેવું પડે। આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે, જે કલ્પેશભાઈની રજૂઆત છે, એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે। મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે। 7 કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે। તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી, એનું તો સોલ્યુશન કરી રહ્યા છે। એટલે શું થયું આ તમારા ઓફિસ આવ્યા પછી શું થયું આખું? હા, કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં। જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચપીટની ઉપર કચરું આવી ગયું હતું, એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું છે। તો તમને પગે પડ્યા? ના એવું કોઈ વાત નથી। ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે। તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું, પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું। અત્યારે જે તળાવ બતાવે છે, તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે, એ સાફ કરવાનો પ્રશ્ન છે। ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે, એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે। મારા કોર્પોરેટર થઈ આજે આ 9મું વર્ષ છે। 5 વર્ષથી રજૂઆત કરી ગઈ ટર્મમાં, આ વર્ષે રજૂઆત કરું છું। ચારપોટ સાહેબ હતા, મિસ્ત્રી સાહેબ આવ્યા। તળાવની અંદર જે પાણી જાય છે, ગટરનું પાણી જાય છે। હર્ષ સંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે 6 વાગ્યા સુધી મજમુદાર સાહેબને અમે ત્યાં બેઠા। જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું, અહીં કરીશું, પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કંઈ નથી થયું। અત્યારે પણ પાણી સહેજ વરસાદ પડે પાણી ભરાઈ જાય, ગટરનું પાણી તળાવમાં જાય। સવાર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય। લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ? હમણાં 76માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે? તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રહે। 100% ગોલ ઘુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ઘુમાટવાના અને કામ નહીં કરવાનું। આ રીતની પરિસ્થિતિ, આ નીતિ બધી નહીં ચલાવી લઉં। કલ્પેશ પટેલ જય રણછોડને ના ઓળખતા ઓળખી લેજો। ભલા લોકોને પૂરા કર્યા, તમારા લોકોને પાછળ પડીને પૂરા કરી દઈશ। પ્રી મોન્સૂન કામગીરીનો મીંડું છે। અત્યારે ચેમ્બરમાં હું તમને પ્લાસ્ટિકની થેલીઓ બતાવું। અત્યારે હું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયાની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ, સૂચના આપી, કામગીરી કરી। ભાઈ
આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા. ચાલો હું તમને ચાલો, હું આવું. અત્યારની પરિસ્થિતિ છે આ. આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે તીકમ લઈને ફોટો મારો બતાવું. તીકમ લઈને મેં જાતે ચેમ્બર કાઢ્યું. ઉભા રહો. આ મેં જાતે તીકમનું ઢાંકનું ભાઈ જો આ મેં તીકમનું ઢાંકનું જાતે લઈને આ તીકમ લઈને ઢાંકનું ખોલ્યું પાણી કાઢવા. મેં તીકમનું ઢાંકનું જાતે પાણી લઈને કાઢ્યું. 2 મિનિટમાં વરસાદ તમારા પાસે સમય નહીં આવવાનો સાહેબ. બે ચાર્જ લઈને બેઠા છો. ચાર્જ બધા ખાલી હોય ને તો સરકારમાં રજૂઆત કરો. જગ્યાઓ ભરો. ચાલો તમારાથી પહોંચી ના આવવાતું હોય તો જગ્યાઓ ભરો. સાંભળો